કહાની કરે વો ચાલ નવલો મોબાઈલ લઈ આલો મારો મોબાઈલ વાપરે નવો મોબાઈલ કોથી લઈ આલશે આવ્યો તું ફોન કહાની કરે વો ચાલ નવલો મોબાઈલ લઈ આલો તે મારા કામા હોદી રી No. દાડી દમિયા કરે તે હું માર ખાવા હોદી રી દાડી દમિયા કરે અલા મોબાઈલ તો તું મારો વાપરે અને ફૂમતી બેન ને નવો મોબાઈલ કોથી લઈને આલેસ તું કોથી લઈને આલેસ મારા પૈસા મોબાઈલ ના બાકી તે હોની આલાતા ને પછી નવો મોબાઈલ લેવાની વાત કરે પાહો ચાલો નવલો મોબાઈલ લઈ આલો તમે કીધું હું કાયમ લઈ આલો મને મોબાઈલ હાલ લઈ ડાલવું પડશે પૈસા પૈસા મેં આલેસ પૈસા અરે ફૂમતી બેન કાલે જ કહેતેલા કે લાઇટ બિલ ભરવાના પૈસા નહીં મેં એમ સુધરેલા ભાઈ મેં આલેસ એનો મતલબ કે મેં નહીં આલું એમ ઓકે એટલે આજ મેં ક્વેશ્ચન કર્યો મેં આલેસ પૈસા એમ કીધું એમ સુધરેલા ભાઈ મેં નવો મોબાઈલ લઈ આવું પછી જે તમે મોબાઈલ આલીને તેહો રહેવા દેવાનો કે અરે દારૂન તો હમને લેતો જ મારો મોબાઈલ એક તો મફત આલીને મોબાઈલ પણ મને છે ને તારી પર દયા આવે એટલે એમ કોઈ મેં કે નહીં અલા તું બીજો કોઈ નહીં તું સુધરેલા ભાઈ તમારી પત્ની પેલી હાડીઓ વેચે તે કેટલા મળે મને ખાલી કિંમત કોને લવાય જ નહીં પણ કિંમત તો હોંભરીએ કદાચ છે ને ઓછી હોય ને તો એક લવાઈ જાય એમ અરે ફૂમતી બેન એ તો જેવી હાડી ને એવો ભાવ એમ તમારે આવું પડે દોકોને ભારું પડે પછી અમે કિંમત કહીએ કે આના આલ્લા પછી તમે પાછા કહો કે નહીં આલ્લા રાખો એમ તો અમે કહીએ કે આલ્લા નહીં પોહાય આલ્લા રાખો એમ કરીને ભાવ કરાર થાય એટલે તમારે દોકોને આવવું પડે એમ નહીં કહેવાય કે કેટલા વારી એમ તમારો મોબાઈલ શોપ કમ્પ્લીટ ચાલે કે નહીં મારી જેવા ગ્રાહક નહીં આવતા કે નહીં કમ્પ્લીટ ચાલેલા મારે મોબાઈલ શોપ કમ્પ્લીટ ચાલે પણ છે ને તમારી જેવા આવી જાય ને તમારો ધંધો ધીમો થઈ જાય એમ કારણ કે મફત જ મોબાઈલ લઈ જાય તમારી જેવા અને મારથી કેવા ઓહો નહીં પાછું હા તું યાર મફત લઈ ગયો તમે કશું કીધું નહીં મેં તને આલ દીધો કે નહીં મોબાઈલ પણ આ સમજીને પૈસા આલ દેવાના હોલા તમે 440 વોટનો કરંટ આલ દીધો હું કરવાનું સુધરેલા ભાઈ તમે ખોટો આમને મોબાઈલ આઈલો આવ્યા કશું કમાતા નહીં હા પૈસા કોથી આલશે તમને એમ કમ ખોટો હલાઈ ગયો મોબાઈલ તમારથી પૈસા આલી દીધોલા તું મારે ધંધાનો સવાલ છે એમ કમ મેં 2 વર્ષોથી ગયો મોબાઈલ હો બગડી જશે પણ પૈસા નહીં આલતો હજુ તું તો No. સુધરેલા ભાઈ એક કામ કરો મને છે ને નોકરી પર લઈ લો તમારી મોબાઈલ શોપે પછી મેં તમારા પૈસાની ચૂકું કરી મોબાઈલના તા પછી મોબાઈલ તમારે લેતા જવાનું પાછા એ જે થાય તે પછી એટલે તું હું કહેવા માંગેલા કે મોબાઈલ જૂનો થઈ જાય અને પછી પાછો મેં લેતો જમ પૈસા નહીં આલેતા એમ કહેવા માંગે કે નહીં તા પણ પૈસા નહીં ચૂકવાય તા વસ્તુ જપ્ત કરવાનો નિયમ કરી તમારો એમ કમે તમને કમ્પ્લીટ ઓળખું મેં કેટલા જણોની વસ્તુ તમે જપ્ત કરી લીધી 2 રૂપિયાની લીધી 2 રૂપિયા લેવાના હોય ને વસ્તુ જપ્ત કરી લે એવો જૂનો મોબાઈલ મેં નહીં લઈ જમ એમ કમ મેં જૂનો મોબાઈલ મેં નહીં લઈ જમ અને બીજી વાત કે તું પૈસા નહીં આલે ને તમે પછી છે ને દંડા તમે કે ફોન હુંકા નહીં કરવું એમ પણ તમે ડબલું દેવું આલીને કે નંબર હો નહીં દેખાતા એવું ડબલું धीरज रख अपना टाइम आएगा एम अपना टाइम आएगा तो मोबाइल भी नया लाएगा तेरे लिए કેટલીક વાર એમ તમે વર્ષોના કે કરે કે अपना टाइम आएगा પણ કબ आएगा टाइम એમ કમ अरे नहीं यार हमारा टाइम जुवानी में ही आएगा जुवानी में ही તું છે ને ઘેર બેઠો બેઠો કે अपना टाइम आएगा तो आएगा नहीं जाएगा टाइम एम તું છે ને મહેનત કર નોકરી કર ધંધો કર પણ મહેનત કર એમ મહેનત करेगा तो अपना टाइम अपने आप आएगा એ બી સાચી વાત છે સુધરેલા ભાઈ મારે કંઈક લાઈફમાં કરવાનું છે કંઈક ધંધો કરવાનો છે એમ કમ મેં કોઈ એક મસ્ત આઈડિયા છે આપણે છે ને હોટલ ખોલી દઈએ ને તાર લોકો ખાવા આવશે આપણી હોટલ પર મસ્ત આઈડિયા છે હોટલ ખોલવાની અરે યાર હોટલ ખોલવાની વાત નહીં કરીશ તને ભાત રોનતે હો નહીં આવડતું તો હોટલે હું તું ચૂલો હરગાવા રહીશ ખાલી ચૂલો હરગાવીશ એટલે ખાવાનું બનાવતે આવડતું નહીં અને હોટલ ખોલવાની વાત કરે યાર તું અરે યાર બધો શીખીને થોડો આવીને એમ આવડી જ જશે કે વળી એકવાર હોટલ જ ખોલીએ હોટલ ખોલો તા મને ખાવાનું આલશો કેલા ભાઈ અરે સુધરેલા ભાઈ તમારે ટેન્શન નહીં લેવાનું તમારી હોટલ એમ જ સમજવાનું એમ તમે ગમે ત્યારે આવીને નાસ્તો કરો ને તે તમારી હોટલ એમ જ સમજવાનું તમારે ફ્રી મેં No. અરે હોટલની વાત અલગ પણ શાકભાજીની લારીઓની ખોલાઈ કમલાભાઈ અરે યાર સુધરેલા ભાઈ તમે ફૂમતી નહીં ઓળખતા એ છે ને ભોળા દિલની છે બધું ઝેરી દાલ દે બધોને એમ એને હું કીધું ખાવાની વસ્તુ ખાય જ કે લોકો બરોબર કે નહીં સુધરેલા ભાઈ તો ખાવાની વસ્તુ ખાઈને બીજું ખાય હા એ ખાઈ પણ છે ને ધંધો લઈને બેઠા હોય ને તા છે ને થોડુંક વિચારાય એમ થોડુંક ધંધા વિશે વિચારાય એવું કંઈ નહીં કે મફત ખાઈ જાય બધા એવું નહીં એમ પણ કેવું કે થોડુંક વિચારવાનું આપણે કારણ કે ધંધો લઈને બેઠા આપણે એટલા માટે એમ એટલે તારો કહેવાનો મતલબ કેવો કે મેં મફત આવીને ખાઈ જમ એમ કહેવાનો મતલબ કે નહીં કેવો મોનાલા તું ભાઈ મારો મોબાઈલ હોતું વાપરે તેવો મેં એટલું બધું નહીં કહેતો સુધરેલા ભાઈ એવું નહીં મેં તમારો મોબાઈલ હો વાપરું ને એટલે તમને કશું કહેતો નહીં મેં મજબૂરી છે યાર પણ તમારે જેવો સુધરેલા ભાઈ મોનસ નહીં એમ તમારે જેવો મોનસ નહીં યાર તમે યાર મને મોબાઈલ વાપરવા દીધો
અરે સુધરેલા ભાઈ તમે કઈ બોલતા નહીં, સાયલેન્ટ મૂડ में થઈ ગયા યાર, કંઈક બોલો વાતને સપોર્ટ કરો. તું વિચારે કે તારી હોટલ પર મેં આવું અને મફત ખાઈને જતો રહું, એવું જ વિચારે કે નહીં. મારી જેવો દિલદાર મોનાહની મારી જોડે પૈસાની હોય ને તાસે ને તારી હોટલ પર આવીને ખાલી ફ્રી में જે કડી હોય ને એ પીને જતો રહું. પણ તમે મફત ની આલો ને તો આપણી હોટલ ચાલે જ નહીં. ઉચ્ચ વિચારો વાળી ફૂમતી ધંધો છે ને મફત આલવા કોઈ ખોલે એનું નામ કીધે મેં ઘેર જઈને સંપર્ક કરી આવું એમ કમ. ધંધો મફત આલવા કોઈ કરે એ મને કે મફત જ નહીં પણ ઉધાર આલવા કરે. તું યાર કેવી વાત કરે યાર, શું કરવાનું તારું? તમે ટેન્શન નહીં લેતા હોયલા, કારણ કે મેં તમારી હોટલ પર આવે છે ને મારી જોડે પૈસા નહીં હોય ને તો ખાલી કડી પીને જતો રહેશ. બાકી સુધરેલા ભાઈ હજુ વાત ચાલે છે, નાખવા દો, હજુ નાખવા દો. અરે હોટલ બોટલ કશું ખોલવાની નહીં. આપણું ખેતર એ આપણી હોટલ અને કપાસ એ આપણા ગ્રાહક. અને છે ને ફૂમતા છે ને કપાસના ફૂમતા એ આપણા પૈસા. no. આલા તું ખેતર નહીં જતો ને ઘેરથી ઓર્ડર કરે આ કોમ તે કોમ કરી દેવાનું. તો ફૂમતી બેન ગોં કરવું નહીં લા તને? અરે એ હું ગોં કરે? અરે યાર એ તો હારી સલાહ આલે કે કપાસમાં મહેનત કરશું તો ફળ સારું મળશે એમ કેમ. વાત પલટાવતે વાર નહીં લાગ્યું હોગે. વાત કઈ ખોટી, મારી સાચી જ વાત છે ને. ચાલોલા ભાઈ મેં બહુ વાતો કરી લીધી, હા જમશું અને કંઈક કામ કરીએ. સુધરેલા ભાઈ તમારી મોબાઈલ શોપમાં કંઈક નાનું મોટું કામ મળશે મારા માટે યાર. કામ જ જબ્બર છે પણ તું આડજોડિયું કામ કરે અને આડજોડિયું કામ કરે ને એવા લોકો મારી મોબાઈલ શોપમાં છે ને નુકસાન વધારે કરી નાખે એમ. નહીં સુધરેલા ભાઈ મને ખબર છે કે મોબાઈલ શોપમાં છે ને ધીરે ધીરે કામ કરવું પડે, કારણ કે નાની વસ્તુ આવે તરત જ તૂટી જાય ને ભાગી જાય એવું બધું થાય. એટલે મને ખબર કે મોબાઈલ શોપમાં છે ને ધીમું કામ કરવું પડે એમ. તું નીન મોનેલા શું કરવાનું? સારું ચાલ તું કાલથી આવી જા અને મેં છે ને તને સેલેરી બેલેરી નહીં આલું પણ છે ને 2 ટાઈમ ચા નાસ્તો આલેશ. No. અરે યાર સુધરેલા ભાઈ ખાવાની વાત નહીં, ખાવા મને ઘેર હો મળી જાય, મેં પૈસા લીધે આવું એમ તમારી મોબાઈલ શોપે. સેલેરી આલવાની કેવી યાર, તમે ખાવા આલવાની વાત કરે. No. અલા ધંધામાં હમણાં મંદી ચાલે ને એટલે બાકી તને ચા નાસ્તો નહીં આલતો, મેં તને ખવડાવી દેતો. ખાવા માટે નહીં સુધરેલા ભાઈ, પૈસા માટે આવા કરે પેલો, પૈસા માટે. તો આમ આપણે ખાવા માટે કરીએ તો ખાવાનું મળે ને એમ કમ ચાલશે. સુધરેલા ભાઈ નહીં આવતો મેં હોગે એ તમે કપાસમાં છે ને જરીક ખાતર વધારે નાખી દેશે ને એટલે જરીક વધારે પાકશે ને થોડાક.